હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં, લહેરમાં, મોજમાં? ચાલો આજના સેશનને થોડોક આગળ વધારીએ. લાસ્ટ સેશનમાં આપણે ખૂબ સારી એવી ડિસ્કશન બધી કરી ગયા, ખૂબ સારા એવા સમ પણ કર્યા. આમાં જે આપણે ડિસ્કશન કરી ગયા એમાં ચેઇન રૂલનો આપણે ઉપયોગ પણ બહુ સારી રીતે સમજી ગયા. હવે આજે આપણે થોડાક ગ્રાફ તરફ આગળ વધવું છે, પછી આપણે સંકલન તરફ જવું છે. સ્વાધ્યાયના થોડાક દાખલા જોઈ લઈએ આપણે. રેડી? ચાલો તો જુઓ, સૌથી પહેલાં હવે જે આપણે ગ્રાફ વિશે જે ડિસ્કશન કરવાની છે એની હું એક ચર્ચા લેવા માગું છું. એ ડિસ્કશન છે આપણી x વિરુદ્ધ t પરથી પ્રવેગની સમજૂતી. રેડી? x વર્સિસ t એટલે કે સ્થાન વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી તમારે પ્રવેગની સમજૂતી મેળવવાની છે. એટલે સ્થાન વિરુદ્ધ સમયના આલેખ પરથી પ્રવેગનું ચિહ્ન કેવું છે એ આપણે જાણી શકીએ, એની આપણે ચર્ચા કરવી છે. ચાલો તો એના માટે હું તમારી સામે 3 ગ્રાફ રિપ્રેઝન્ટ કરું છું. જોજો બરોબર રીતે. ગ્રાફ નંબર 1 કંઈક આવો છે. ઓકે, પછી ગ્રાફ નંબર 2 કંઈક આવો છે, અને એના પછી ગ્રાફ નંબર 3 કંઈક આવો છે, સ્ટ્રેટ લાઈન. રેડી? ચાલો આ 3 ગ્રાફ છે. ત્રણેય ગ્રાફ x વર્સિસ t, x વર્સિસ t અને x વર્સિસ t, સ્થાન વિરુદ્ધ સમય, સ્થાન વિરુદ્ધ સમય અને સ્થાન વિરુદ્ધ સમયના જ ગ્રાફ છે. 3 ગ્રાફ. ચાલો તો હવે આના ઉપરથી x વર્સિસ t, જો આના ઉપરથી તમને જો તત્કાલીન વેગ ગોતવાનું કે સરેરાશ વેગ ગોતવાનું કે તો બહુ ઇઝી છે તમારા માટે. શું કરશો? સરેરાશ વેગ ગોતવાનું કે તો એક પહેલો પોઈન્ટ અને બીજો પોઈન્ટ ત્યાં રેખા દોર નાખો, રેખાનો ઢાળ ગોતી લ્યો. x વર્સિસ t યાદ કરો, ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t, ઇઝીલી મળી જાય. તત્કાલીન ગોતવાનું કે તો એના કરતાં પણ ઇઝી. કોઈ એક પોઈન્ટે સ્પર્શક દોરો, એ સ્પર્શકનો ઢાળ મેળવો, એ તમારો આન્સર આવશે, એ તમારો તત્કાલીન વેગ થશે. પણ હવે મારે આ 3 ગ્રાફ જે તમારી સામે પડ્યા છે એના ઉપરથી મારે પ્રવેગનું ચિહ્ન કહેવાનું છે. એટલે કે પ્રવેગ ધન છે, પ્રવેગ ઋણ છે કે પ્રવેગ શૂન્ય છે, એ મારે જવાબ દેવાનો છે. તો મને એ કઈ રીતના ખબર પડી શકશે? પ્રવેગ ધન, પ્રવેગ ઋણ અને પ્રવેગ 0. તો આ ડિસ્કશન સમજવા માટે સૌથી પહેલા આપણે પ્રવેગને થોડુંક યાદ કરવું પડશે. ફ્લેશબેક મારી આપણે. a ઇઝ ઇક્વલ ટુ સપોઝ સરેરાશમાં જઈએ આપણે તો ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t. ઓકે ને? ચાલો હવે આના ઉપરથી આપણે જો ચર્ચા કરીએ તો જો ડેલ્ટા v ગ્રેટર દેન 0 થાય તો એવરેજ એક્સેલરેશન ગ્રેટર દેન 0 થશે. હા કે ના? ડેલ્ટા વી ગ્રેટર દેન 0 થાય તો પ્રવેગ પણ ધન થાય. ડેલ્ટા વી લેસ દેન 0 થાય તો એવરેજ એક્સેલરેશન પણ કેવો થશે? ઋણ થશે. અને હજી હું સારી રીતે રિપ્રેઝન્ટ કરી દઉં. એવરેજ એક્સેલરેશન પ્લસ થશે, અહીંયા કેવો થશે? ઋણ થશે. અને જો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0 થાય ઇમ્પ્લાઇઝ દેટ એવરેજ એક્સેલરેશન 0 થશે. એટલે કે એવરેજ એક્સેલરેશન હશે જ નહીં. આવું તમે તત્કાલીન માટે પણ ડિસ્કશન આપણે કરી શકીએ, તો ત્યાં તત્કાલીન માટે પણ ચર્ચા કરી શકાય. ઓકે, ચાલો તો આ વસ્તુ આપણે સમજી શકીએ એવી છે. તો હવે આ 3 ગ્રાફમાં તમે તમારા લોજિકથી એ વસ્તુ મને સમજાવો. તો તમારી સામે આ જે 3 ગ્રાફ રહેલા છે, આ ગ્રાફ ઉપરથી તમે મને વિચારીને કહો કે કઈ રીતના કેમાં પ્રવેગ ધન હશે ને કેમાં પ્રવેગ શૂન્ય હશે, કેમાં પ્રવેગ ઋણ હશે. આપણે એમ એક વસ્તુ કરીએ. ચાલો તમારે આ સાઈડથી એટલે કે પહેલી સાઈડથી બીજી સાઈડ જવાનું છે. કોપી પહેલી સાઈડથી બીજી સાઈડ જવાનું છે અને કોપી પહેલી સાઈડથી બીજી સાઈડ જવાનું છે. તો પહેલી સાઈડથી એટલે કે આ સમયથી આ બાજુ જાતા જાઓ, આ સમયથી આ બાજુ જાતા જાઓ, આ સમયથી આ બાજુ તમે આમ જાતા જાઓ, તો પ્રવેગ વિશે તમે શું કહી શકો એમ છો? તો થોડુંક વિચારીએ, સમજજો બરોબર રીતે, ધ્યાન રાખજો. તો
તો હું 3 જગ્યાએ સ્લોપ ફાઇન્ડ કરવા માંગુ છું, કારણ કે મારે વેગ સમજવો પડશે કે ડેલ્ટા વી ગ્રેટર દેન 0 છે કે નહીં. જો ડેલ્ટા વી ગ્રેટર દેન 0 થશે તો પ્રવેગ ધન આવશે, ડેલ્ટા વી લેસ દેન 0 થશે પ્રવેગ ઋણ આવશે, ડેલ્ટા વી ઇક્વલ ટુ 0 આવશે તો પ્રવેગ ઇક્વલ ટુ 0 થશે. ઓકે, ચાલો તો વિચારીએ. તો એનો મતલબ કે પ્રવેગનું ચિહ્ન નક્કી કરવા માટે મારે વેગની માહિતી જોશે, બાકી નહીં થઈ શકે. તો x વર્સિસ t ઉપરથી મને વેગ કેમ મળે, કોઈ એક બિંદુએ આપણે વિચારીએ તો તત્કાલીન વેગ મળશે. આપણે એના માટે સ્પર્શક દોરવો પડશે. ચાલો આ સ્પર્શક દોર્યો, 3 બિંદુએ સ્પર્શક દોરીએ એટલે આપણને બધી વસ્તુ ખ્યાલ આવી જશે. ચાલો એવી જ રીતે અહીંયા વિચારો તો અહીંયા સ્પર્શક કાંઈક આવો થશે, અહીંયા સ્પર્શક કાંઈક આવો થશે, અહીંયા સ્પર્શક કાંઈક આવો થશે. એવી જ રીતે અહીંયા વિચારો તો અહીંયા સ્પર્શક બની જ નહીં શકે. અને બીજી સેન્સમાં વિચારો તો x વર્સિસ t નો આલેખ છે, અને x વર્સિસ t માં આલેખ જે સ્ટ્રેટ લાઇન હોય તો બચાવવામાં તમે કોઈ પણ જગ્યાએ સ્લોપ ફાઇન્ડ કરો એ સ્લોપ કોન્સ્ટન્ટ આવે, અને કોઈ પણ જગ્યાએ તમે સ્લોપ ફાઇન્ડ કરો એ કોન્સ્ટન્ટ આવે. એનો મતલબ કે આમાં v કેવો છે તો કે v અચળ છે, અને v અચળ છે એનો મતલબ કે આનો પ્રવેગ 0 થશે. સિમ્પલ છે. તો ચાલો એક વસ્તુ તો ખબર પડી ગઈ. ત્રીજો કેસ અહીંયા સોલ્વ થઈ ગયો. હવે મુદ્દો પહેલા અને બીજા કેસ માટે છે કે ડેલ્ટા વી ગ્રેટર દેન 0 હોય ત્યારે પ્રવેગ પ્લસ થશે, ડેલ્ટા વી લેસ દેન 0 હોય ત્યારે પ્રવેગ પ્લસ થશે કે માઇનસ થશે, કેવો થશે, એ આ 2 ગ્રાફ સાથે આપણે કન્સર્નિંગ જોવાનું છે. તો વિચારો, બહુ સિમ્પલ વસ્તુ છે કે આ જગ્યાએ વિચારો. ચલો આ જે તમને આ લાઈન દેખાય છે, રેડી, x વર્સિસ t માં સ્લોપ, x વર્સિસ t માં તમે ટેન્જન્ટ એટલે કે સ્પર્શક દોરેલો છે. એ સ્પર્શકનો ઢાળ તમને શું આપે, યાદ કરો જોઈએ, યસ તત્કાલીન વેગ આપે. તો આ તત્કાલીન વેગની કિંમત કેવી હશે, ઋણ હશે. શું કામ, નેગેટિવ ઢાળવાળી રેખા છે. જુઓ વેગ ઋણ છે. આ કેસમાં વેગ 0 થયો, અને આ કેસમાં વેગ શું થયો તો કે વેગ ગ્રેટર દેન 0. શું કામ, તો કે સ્લોપ જોવો પોઝિટિવ ઢાળવાળી રેખા છે. જો આ બધું ઇન્ટરનલ કનેક્ટેડ છે તો તમારે વસ્તુ વ્યવસ્થિત રીતે સમજવી પડશે, બાકી લોચા થશે બચ્ચાઓ. અને બધી વસ્તુ તમને પરફેક્ટ ક્લિયર હશે તો વધારે આનંદ આવશે, બાકી લોચાના ઢગલા થશે. રેડી, ચાલો વિચારો. તો તમે પહેલા બિંદુથી બીજા બિંદુ તરફ જતા ગયા તો બચ્ચાઓ વિચારો, પહેલા બિંદુએ વેગ ઋણ છે, તમે જેમ બીજા બિંદુ તરફ જાઓ છો એમ વેગ ઋણમાંથી 0 થયો. જોવો શું કામ અહીંયા હું 0 બોલ્યો, તમને સમજાણું 0 બોલવાનું કારણ? કારણ કે બેટા સમક્ષિતિજ રેખા છે, અને સમક્ષિતિજ રેખા હોય તો એનો ઢાળ 0 થાય, અને ત્યાંથી તમે આગળ તરફ જાઓ છો એમ વેગ ધન થતો જાય છે. તો એનો મતલબ શું થયો કે વેગ આ જગ્યાએ ઋણ છે, ઋણથી 0, 0 થી ધન બાજુ જતો જાય છે બચ્ચાઓ. તો સિમ્પલ લોજિક આખો, અહીંયા વેગની કિંમત ધારો કે -5 મને મળે છે. કેટલા વેગ મળે છે મને? -5 મળે છે. તો ઓબ્વિયસ છે અહીંયા ધન આવ્યા એટલે અહીંયા મને કેટલા મળશે? સપોઝ +5 મીટર પર સેકન્ડ મળે છે. તો આને પ્રારંભિક વેગ કહી દઈને આને અંતિમ વેગ કહી દે બચ્ચાઓ. તો વિચારો ડેલ્ટા વી આ કેસમાં કેવો મળશે તો કે ડેલ્ટા વી મળશે તમને ગ્રેટર દેન 0. શું કામ? કરો v2 - v1, v2 - v1, v2 છે +5 માઇનસ v1 ની કિંમત -5 છે. તો આની કિંમત કેટલી થઈ તો કે +10 થયા. વિચારો એટલે કે ડેલ્ટા વી કેવો આવ્યો? ગ્રેટર દેન 0 આવ્યો. તમે આ બાજુથી જેમ આમ જાઓ, પ્યોર લોજિકલી હું ચર્ચા કરું તો આ સાઈડથી તમે જેમ આ સાઈડ જાઓ છો એમ વેગ ઋણમાંથી ધન થતો જાય છે. અને બચ્ચા વેગ ઋણમાંથી ધન થતો જાય તો ઓબ્વિયસ છે ડેલ્ટા વી ગ્રેટર દેન 0 આવે. અને ડેલ્ટા વી ગ્રેટર દેન 0 આવે એનો મતલબ કે આવો શેપ એવું સૂચવે છે કે પ્રવેગ ગ્રેટર દેન 0, એટલે કે પ્રવેગ કેવો હશે તો કે પ્રવેગ ધન હશે. સાવ સિમ્પલ લોજિક છે. એવી જ રીતે તમે અહીંયા વિચારો તો અહીંયા જુઓ, આ રેખા છે, આ ધન ઢાળવાળી રેખા છે, આ પાછી સમક્ષિતિજ રેખા થઈને આ ઋણ ઢાળવાળી રેખા થઈ. તો બચ્ચાઓ આ કેસમાં આપણે પ્રારંભિક વેગ v1 કહીએ તો આ +5 મીટર પર સેકન્ડ થશે, અહીંયા વેગ થશે 0. શું કામ? સમક્ષિતિજ રેખાનો ઢાળ 0 થાય, તમને ખબર છે. અને આ જગ્યાએ હું ચર્ચા કરું તો v3 બરાબર -5 મીટર પર સેકન્ડ થશે. સિમ્પલ લોજિક આખો. તો આ બાજુથી સમય જેમ વધતો જાય છે એમ વેગ 5 માંથી આ જુઓ તમે આગળ વિચારો તો સ્લોપ ઘટશે, આ સ્લોપ આમ છે, અહીંથી આમ ઘટતા 0, ઘટતા નેગેટિવ. એટલે જુઓ કે આનો જે ડેલ્ટા વી મળશે મતલબ કે વેગ +5 માંથી ઘટતા 0 થાય છે અને ઋણ દિશામાં જાય છે. તો આનો જે તમને ડેલ્ટા વી મળે શું મળે તો કે v2 એટલે કે છેલ્લો વેગ એટલે -5 -v1 એટલે 5,
એટલે કેટલા થશે તો કે -10 તમને ઋણ મળ્યા, મતલબ કે ડેલ્ટા વી લેસ ધેન 0 થયા સાહેબ. અને ડેલ્ટા વી લેસ ધેન 0 થાય તો આનો મતલબ શું થાય કે આ કેસમાં ડેલ્ટા વી ગ્રેટર ધેન નહીં પણ ડેલ્ટા વી કેવા છે તો કે લેસ ધેન 0 છે, અને ડેલ્ટા વી લેસ ધેન 0 સૂચવે છે કે પ્રવેગ લેસ ધેન 0 થશે. અને આ કેસમાં તો વી કોન્સ્ટન્ટ છે. તો આના ઉપરથી આ આપણે એક સાબિતી આપી કે જ્યારે x વર્સિસ t નો આલેખ હોય અને એ આલેખ ઉપરની તરફ ખુલ્લો પરવલય હોય, ઉપરની તરફ ખુલ્લો પરવલય હોય, હવે અહીંયા દોરેલો હોય તોય ભલે, અહીંયા દોરેલો હોય તોય ભલે, અહીંયા દોરેલો હોય તોય ભલે, આ બાજુ દોરેલો હોય તોય ભલે, ઉપરની તરફ ખુલ્લો પરવલય હોય x વર્સિસ t માં ઉપરની તરફ ખુલ્લો પરવલય સૂચવે છે કે પ્રવેગ ધન હશે. x વર્સિસ t માં નીચેની તરફ જે ખુલ્લો પરવલય છે એ દોરેલો છે એ સૂચવે છે કે પ્રવેગ ઋણ હશે. કેટલું મૂલ્ય હશે એ નથી કહી શકાતું, એ કહી ન શકાય, કારણ કે એના માટે તો v1 v2 તમારે ફાઇન્ડ કરવા પડે. કેટલું મૂલ્ય છે એ જાણી શકાતું નથી, પણ ધન છે, ઋણ છે કે શૂન્ય છે એ આલેખની વક્રતા ઉપરથી સમજી શકાય છે, એ x વર્સિસ t માં સમજી શકાય છે. સાહેબ અહીંયા v વર્સિસ t હોય તો આવું ન બોલી શકાય. એટલે ખાસ હવે જે હું વસ્તુ લખવા જાઉં છું એ તમારા માટે ખૂબ જ અગત્યની રહેશે. આ તો આપણે પ્રૂવ કર્યું, હવે હું વસ્તુ જે લખવા જાઉં છું એ ખાસ તમે ક્લિયર કરજો કે વિધેયનું દ્વિતીય વિકલન તે વિધેયનું દ્વિતીય વિકલન એ તે વિધેયના આલેખની વક્રતા સાથે સંબંધ ધરાવે છે. ખાસ મગજમાં રાખજો, વિધેયનું દ્વિતીય વિકલન, કોઈ પણ વિધેય હોય એ વિધેયનું જે દ્વિતીય વિકલન જે છે એ દ્વિતીય વિકલન એ તે વિધેયના યસ એટલે કે જે વિધેયનું તમે દ્વિતીય વિકલન લ્યો છો તે વિધેયના આલેખની વક્રતા સાથે સંબંધ ધરાવે છે. તો આપણે અહીંયા માટે કોણ હતું? x હતું. તો x નું દ્વિતીય વિકલન શું થાય? x નું દ્વિતીય વિકલન એટલે બચાવ બે વાર વિકલન એટલે શું થશે? d2x by dt2. એનો મતલબ ક્યાં થશે? એક્સલરેશન. એટલે કે આ દ્વિતીય વિકલનનો આન્સર, આ દ્વિતીય વિકલન એ તે વિધેય, તે એટલે x, એ એટલે આ એટલે પ્રવેગનો એ x ના આલેખની વક્રતા સાથે સંબંધ ધરાવે છે, એવું કહેવા માંગે છે. મતલબ આનો કહેવાનો આખો મિનિંગ એવો છે કે x નું દ્વિતીય વિકલન, આ પ્યોર મેથેમેટિક્સમાં આખી ડિસ્કશન આવે છે અને જે વસ્તુ આપણે પ્રૂવ પણ કરી કે x નું જે દ્વિતીય વિકલન છે એટલે કે x નું બીજું વિકલન કરો, તમે બીજી વાર x નું વિકલન કરો એટલે તમને જે મળે એ વિધેયને એટલે કે આ પ્રવેગને x ની વક્રતા સાથે, x ના આલેખની વક્રતા સાથે સીધો સંબંધ છે. એટલે હવે એ હું પોઈન્ટ લખું છું, ખાસ ધ્યાન દઈને સાંભળજો, ખાસ વ્યવસ્થિત રીતે સાંભળજો. એટલે આનો મિનિંગ એવો થશે, a ને x ના આલેખની વક્રતા સાથે સંબંધ છે. x ના આલેખની વક્રતા સાથે સંબંધ છે ને ઓબ્વિયસ છે x વર્સિસ t જ હોય, કારણ કે x નું કોના પ્રત્યે બે વાર વિકલન કર્યું ત્યારે પ્રવેગ મળ્યો? યસ t પ્રત્યે. તો હવે અહીંયા કોમન સેન્સની વાત છે, x વર્સિસ t ના આલેખની ચર્ચા હોય, સાથે સંબંધ છે. રેડી? ચાલો, શું સંબંધ મળ્યો એ સંબંધ આપણે લખીએ. જો x વર્સિસ t આલેખ ઉપરની તરફ ખુલ્લો પરવલય, એટલે કે ઉપરની તરફ જેમને ખુલ્લો પરવલય જોવા મળે, તો આનો મિનિંગ તમારે સમજવાનો થશે x નું દ્વિતીય વિકલન એટલે પ્રવેગ છે એ કેવો છે તો કે ધન છે. જે આપણે અહીંયા પ્રૂવ કર્યું એ જ વસ્તુ લખું છું, કે નવીન નથી લખતો. બીજું, જો x વર્સિસ t આલેખ નીચેની તરફ ખુલ્લો પરવલય હોય તો પ્રવેગ કેવો મળશે તો કે ઋણ મળશે. ખાસ યાદ રાખજો બચ્ચાઓ, આના ઉપરથી MCQs પણ
ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ને સ્વાધ્યાયના દાખલા પણ આપણે કરવાના જ છે. રેડી? એના પછી ત્રીજો પોઈન્ટ, જો x વર્સિસ t આલેખ વક્રતા ન ધરાવે, ત્રીજો આલેખ જો આની કઈ વક્રતા નથી, વક્ર એટલે એમ કહી શકાય કે વંકન એક પ્રકારનું, આ વક્રતા નથી, આ સ્ટ્રેટ છે, વક્ર નથી આ, બરોબર, વક્રતા ન ધરાવે તો આનો મિનિંગ એવો થશે કે એનો જે પ્રવેગ છે એ કેવો થશે? શૂન્ય. રેડી? તો x વર્સિસ t ના આલેખ ઉપરથી પ્રવેગના મૂલ્ય વિશે તમને માહિતી મળે છે. ખાસ મારી ભૂલ જે બોલવાની થઈ તમે સમજ્યા, પકડી ગયા કે મૂલ્ય નહીં પણ યસ પ્રવેગના ચિહ્ન વિશે તમને માહિતી મળી શકે છે. ખાસ આ વસ્તુને તમારે યાદ રાખવાની છે. અને આ વસ્તુ તો જો કે આપણે સમજ્યા, પ્રૂવ કર્યું, બાકી મોટા ભાગે કોઈ પ્રૂવ નથી કરતા. એવું કહી દે કે ઉપર તરફ ખુલ્લો પરવો લેવો એટલે શું લઈ લેવાનું? ધન. નીચે તરફ ખુલ્લો પરવો એટલે ઋણ, અને વક્રતા ન હોય એટલે 0. પણ આપણે પ્રૂવ કરીને ડિસ્કશન કરી કે યસ આમાં એવું દેખાય જ છે સર કે સ્ટાર્ટિંગમાં વેગ ઋણ છે, ત્યાંથી વેગ ધન બાજુ વધતો જાય છે, એટલે ડેલ્ટા વી પોઝિટિવ આવે. ડેલ્ટા વી પોઝિટિવ એનો મતલબ કે એ પોઝિટિવ. એવી જ રીતે અહીંયા ડેલ્ટા વી લેસ ધેન 0 થશે, કારણ કે ધન છે એમાંથી ઘટતા 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 0 થાય છે, વળી પાછો ઘટતા નેગેટિવમાં જાય છે, એટલે કે નેગેટિવમાં વધે છે. તો ડેલ્ટા વી લેસ ધેન છે, ડેલ્ટા વી લેસ ધેન એનો મતલબ એક્સેલરેશન લેસ ધેન છે. અને આ કેસમાં તો ક્યાંય વક્રતા છે જ નહીં. કોઈ પણ જગ્યાએ સ્લોપ ફાઇન્ડ કરો અને x વર્સિસ t માં તમે સ્લોપ ફાઇન્ડ કરો એટલે તમને ખબર જ છે કે તમને વેગ આપે છે સાહેબ. આ વેગની વેલ્યુ કેવી છે? તો કે કોન્સ્ટન્ટ છે, થ્રુ આઉટ ધ કોન્સ્ટન્ટ છે. અને કોન્સ્ટન્ટ હોવાને લીધે આપણે કહી શકીએ કે આનો પ્રવેગ શૂન્ય છે. રેડી? ચાલો તો હવે આપણે આગળના સમ ઉપર ડિસ્કશન કરીએ. આના બેઝ ઉપરના ડિસ્કશન કરવી છે, પછી આપણે આજના સેશનને વિરામ આપશું. ચાલો તો હવે તમને તમારી સ્ક્રીન ઉપર એક સમ હમણાં દેખાશે, પહેલાં આપણે ભૂસી નાખીએ, પછી આપણે ચર્ચાને આગળ વધારીએ. ચાલો હવે તમને તમારી સ્ક્રીન ઉપર 3.20 નંબરનો દાખલો દેખાશે. ઓકે, ચાલો જોજો બરોબર રીતે. શું કરવાનું છે તમે જોશો એટલે તમને સમજાઈ જશે. થોડો કડવિત્રો ગ્રાફ તમને દેખાઈ રહ્યો છે. ચાલો, આકૃતિ 3.23માં એક પારિમાણિક સરળ આવર્ત ગતિ. યસ, હવે આ એક વર્ડ સમજવા માટે ઓછામાં ઓછી 1.5 થી 1.5 કલાક થશે. પણ ક્યારે થશે? ચેપ્ટર નંબર 14 ચાલુ કરીએ ત્યારે, અત્યારે નહીં. એટલે આપણે એમાં પડવાનું નથી થતું, કેવી ગતિ છે એમાં પડવાનું નથી થતું. આ ગતિનો મતલબ શું છે એવો તમને કદાચ પ્રશ્ન થતો હશે, થવો જ જોઈએ. બહુ જ તાકાતવાળી આખી આ મોશન છે એની ડિસ્કશન કરશું, પણ 14મા ચેપ્ટરમાં, ચેપ્ટરનું નામ દોલન છે, એમાં બધી ડિસ્કશન કરવાની છે. તો આપણે અત્યારે શું કરવાનું છે? માટેનો x વર્સિસ t નો આલેખ દર્શાવેલો છે. તમારી સામે આખો એક આલેખ રિપ્રેઝન્ટ કરેલો છે. રેડી? જો એ લોકો જ લખેલું છે. આ ગતિ વિશેનો વિગતવાર અભ્યાસ તમે પ્રકરણ 14માં કરશો. કહી દીધું, કામ પૂરું થઈ ગયું. સમય t બરાબર 0.3 સેકન્ડ, 1.2 સેકન્ડ અને -1.2 સેકન્ડ માટે કણના સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો શું હોઈ શકે? તમારે માત્ર ને માત્ર ચિહ્નો કહેવાના છે. રેડી? હવે કેટલાકને પ્રશ્ન એવો થતો હશે સર કે -1.2 સેકન્ડ કેમ થાય? સમય ઋણ કઈ રીતે હોઈ શકે? તો જનરલ કેસમાં એવું થતું હોય છે કે સપોઝ તમે આ જગ્યાએથી, હું અત્યારે ઊભો છું, આ જગ્યાએથી તમે ગતિ જોવાનું ચાલુ કરો છો. હવે સમજો, બહુ સમજવા જેવી વાત છે કે એક વ્યક્તિ આ જગ્યાએથી દોડતો અહીંયા આવ્યો અને અહીંયા પહોંચ્યો, ત્યારે તમે ગતિ જોવાનું ચાલુ કર્યું. એટલે એ જેવો અહીંયા પહોંચ્યો ત્યારે તમારા માટે 0 સેકન્ડ થઈ. રેડી? કારણ કે તમે ત્યારે મોશન જોવાનું સ્ટાર્ટ કર્યું છે. હવે એ વ્યક્તિ એ દિશામાં સીધો આગળ આવેલો જશે, એટલે પછીની બધી સેકન્ડ તમારા માટે ધન થશે. હવે સમજો બરોબર, એ વ્યક્તિ વાંથી દોડતા અહીંયા આવ્યો તો અહીંયા પહોંચ્યો ત્યારે તમે જોવાનું ચાલુ કર્યું. એનો મતલબ એવો નથી ને કે એ વ્યક્તિએ પહેલા ક્યાંય ગતિ ચાલુ જ નથી કરી.
ગતિ તો બચાવ એની 0 સેકન્ડ તમે 0 ગણવાનું ચાલુ કર્યું એ પહેલાની ગતિ ચાલુ છે. એ તો તમારા માટે 0 થી સ્ટાર્ટ થયું ને, 0 થી આગળ વધ્યા, સમજો બરોબર. બાકી એકચ્યુઅલમાં તો એ ગતિ 0 પહેલાની આખી ગતિ ચાલુ છે સાહેબ. તો એ બધો જે સમય છે એ સમયને કેવો સમય કેવો પડે ઋણ. તમે જ્યારથી તમારી ક્લોક ચાલુ કરી એનો મતલબ એવો નથી ને સમય ત્યાંથી ચાલુ થયો, સમજો કે ગતિ ત્યાંથી ચાલુ થઈ. એવું બની શકે કે એની પહેલા એ ગતિ કરતા આવ્યો. યસ, મેં કીધું જ નહીં, ગતિ કરતા અહીંયા પહોંચ્યો. તો તમે જોવાનું ચાલુ કર્યું એ પહેલાની બધી ક્ષણ નેગેટિવ લેવાની, સમજ્યા? પછી અહીંયા પહોંચ્યા ત્યારે 0 અને એના પછીની બધી ક્ષણ કેવી થઈ? પોઝિટિવ. એટલે એવું ન વિચારવું કે t બરાબર -1.2 સેકન્ડ તો સર આ કોઈ દી માઇનસમાં સમય હોય જ ન શકે. એ માઇનસ સમય એવું સૂચવે છે કે તમે જ્યારે જોવાનું ચાલુ કર્યું એ પહેલાનો સમય છે. રેડી? તમે જોવાનું ચાલુ કર્યું એ પહેલાનો સમય છે. ચાલો, તો હવે t બરાબર 0.3 સેકન્ડ, 1.2 સેકન્ડ અને -1.2 સેકન્ડ માટે કણના સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો શું હોઈ શકે? જો આઈડિયલી જોવા જાય ને તો આ સમ આખો તમારે હવે મને કરી દેવો જોઈએ અને તમારે મને સજેસ્ટ કરવું જોઈએ કે સર શું થવું જોઈએ, આનો આન્સર શું આવશે. તમે વિડીયોને પોઝ કરી દો. x વર્સિસ t નો આલેખ છે સાહેબ, અને બહુ સારો એવો આલેખ છે અને બહુ સિમ્પલ આખી ડિસ્કશન છે. તો તમે મને કરી દો એવી તમારી પાસે એક આશા છે. રેડી? તમને નાનકડો એવો સમય આપી દઉં છું. ચાલો, તો હવે હું આ ગ્રાફને સામે ડ્રો કરી દઉં અને પછી આપણે આગળ વધીએ. જે કરવાનું છે એ આપણે કરીએ. રેડી? ચાલો, તો આપણો દાખલા નંબર કયો છે? આપણો દાખલા નંબર છે 3.20. કયા દાખલાની ચર્ચા કરી છે આપણે? 3.20 નંબરના દાખલાની ચર્ચા કરી રહ્યા છીએ. ઓકે, ચાલો, તો એનો ગ્રાફ પહેલાં હું ડ્રો કરી નાખું. આપણે જેટલું જોઈએ છે એટલું તો લેવું જ પડશે, સમજો તમે. x વર્સિસ t નો આલેખ. ચાલો, કેવો ગ્રાફ છે? યસ, ગ્રાફ કંઈક આવો છે. ચાલો, તમને સમજાય એવો મેં દોરી દીધો છે. ચાલો, તો હવે આપણે ડિસ્કશન કરીએ. કઈ સેકન્ડ છે? સૌથી પહેલી સેકન્ડ છે t ઇઝ ઇક્વલ ટુ 0.3 સેકન્ડ. ચાલો, t બરાબર 0.3 સેકન્ડ માટેની આ વાત છે. તો બચ્ચાઓ t બરાબર 0.3 સેકન્ડ ક્યાં થશે પહેલાં એ મને કયો જોઈ. ચાલો, આ 0 સેકન્ડ છે. ઓકે, આ 1 સેકન્ડ છે. તો ઓબ્વિયસલી બચ્ચાઓ આ 0.5 થાય, સમજી શકો છો તમે. ચાલો, તો 0.3 સેકન્ડ અહીંયા ક્યાંક હશે, જુઓ અહીંયા ક્યાંક. ઓકે, તો આ સમયે તમારે સ્થાન કહેવાનું છે. તો જોવો જોઈએ બચ્ચાઓ, સ્થાન વિરુદ્ધ સમયનો તો આલેખ છે. તો આનું સ્થાન કેવું દેખાડે છે? સ્થાન ઋણ દેખાડે છે. એટલે પહેલો આન્સર x ઇઝ લેસ ધેન 0. ચાલો, હવે એ જગ્યાએ તમારે વેગ કહેવાનો છે બચ્ચાઓ. તો વેગ કેમ મળે x વિરુદ્ધ t ના આલેખ ઉપરથી? યસ, તમારે શું દોરવો પડે? સ્પર્શક દોરવો પડશે. યસ, તો આ સ્પર્શક દોર્યો તમે. સ્પર્શકનો ઢાળ કેવો છે બચ્ચાઓ? ઋણ ઢાળ છે. તો ઋણ ઢાળ એનો મતલબ v લેસ ધેન 0. ચલો, અને આ જગ્યાએ કઈ તરફનો પર્વલય છે? ઉપરની તરફનો પર્વલય છે. તો બચ્ચાઓ શું થશે? એ ઇઝ ગ્રેટર ધેન 0. સાવ ઇઝી વસ્તુ છે. આવ્યું નોલું કે ઉપર તરફ ખુલ્લો પર્વલય છે એનો મતલબ શું થાય? એ ગ્રેટર ધેન 0. યસ, તો આ એ ગ્રેટર ધેન 0 છે. સાવ ઇઝી છે. પણ તમને ગ્રાફનું નોલેજ હોવું જોઈએ. મેં જે બધું ભણાવ્યું છે એ તમને પરફેક્ટ રીતે ક્લિયર હોવું જોઈએ, તો આ બધું થાય. બાકી જય માતાજી. રેડી? ચાલો, એના પછી શું કીધું છે આપણને? એના પછી કીધું છે t ઇઝ ઇક્વલ ટુ 1.2 સેકન્ડ. જોઈ લો એકવાર, ઈ છે ને? યસ, t ઇઝ ઇક્વલ ટુ 1.2 સેકન્ડ. ચાલો, તો બચ્ચા 1.2 સેકન્ડ રિપ્રેઝન્ટ કરો તો આ દોઢ થાય. ચાલો, 1.2 અહીંયા ક્યાંક હશે. ચાલો, આ જગ્યાએ પહેલાં સ્થાન કેવું દેખાય છે? યસ, સ્થાન ઇઝ પોઝિટિવ, એટલે કે x ઇઝ ગ્રેટર ધેન 0. નેગેટિવ શું કામ લીધા? સમજ્યા ને? 0 થી નીચે તરફ છે આ કેસમાં. અહીંયા પોઝિટિવ એટલે 0 થી ઉપરની તરફ છે. ચલો, હવે એ જગ્યાએ તમારે વેગ જોઈએ છે. તો વેગ શું થશે બચ્ચાઓ? સિમ્પલ, સ્પર્શક દોરી નાખો. સ્પર્શક કેવો દેખાય છે? ધન ઢાળ. ચાલો, તો ધન ઢાળનો મતલબ શું થાય? ઢાળ ધન છે. જુઓ, આ ગમે ત્યાં રેખા દોરી હોય, આનો ઢાળ ધન જ થાય. એ અહીંયા દોરો તોય ભલે, અહીંયા દોરો તોય ભલે, અહીંયા દોરો તોય ભલે, અહીંયા દોરો તોય ભલે. આ રેખા છે એનો મતલબ ધન ઢાળવાળી રેખા થશે સાહેબ. રેડી? ચાલો, તો ઢાળ ધન એનો મતલબ v ઇઝ ગ્રેટર ધેન 0. વોટ અબાઉટ a? ચાલો, એ વિશે શું કહી શકો છો? તો કે આ પોઈન્ટ ઉપર વિચારો તો કઈ તરફનો પર્વલય છે? નીચેની તરફનો પર્વલય છે. તો એનો મતલબ a ઇઝ લેસ ધેન 0. સિમ્પલ.
આના પછી વધી આગળ આપણે t ઇઝ ઇક્વલ ટુ -1.2 સેકન્ડની ચર્ચા કરીએ. ચાલો -1.2 સેકન્ડમાં થોડીક કાળજી રાખવી, કારણ કે માઇનસમાં છે ને થોડુંક આપણે પ્લસથી આખું ઓપોઝિટ થતું હોય છે. -1 અને -2 તો એની વચ્ચેનો બચાવ થાય -1.5. હવે આપણે -1.2 એટલે અહીંયા ક્યાંક થશે, આ ટાઈમ -1.2 છે. ચલો આ સમયે આપણે સ્થાન જોઈએ તો સ્થાન કેવું થશે, દેખાય જ છે ઋણ છે. રેડી? ચાલો એટલે સ્થાન આપણે લખી નાખીએ ઋણ, x ઇઝ લેસ ધેન 0. ચાલો બચાવ એ જ ક્ષણે તમારે વેગ જોઈએ છે, સિમ્પલ. આ જગ્યાએ સ્પર્શક દોરવો પડે, દોરો સ્પર્શક થાય આવો. ચાલો બચાવ આ સ્પર્શક ભલે મેં ગમે ત્યાં દોર્યો હોય પણ આ સ્પર્શકનો ઢાળ કેવો થશે, ધન ઢાળવાળી રેખા છે, એનો મતલબ કે એનો v ગ્રેટર ધેન 0 થશે. પ્રવેગ વિશે ચર્ચા કરો, ઉપરની તરફ ફૂલો પરવલય છે, ઇટ મીન્સ a ઇઝ ગ્રેટર ધેન 0. રેડી? બહુ સિમ્પલ વસ્તુ હતી. બીજા હજી ઘણા બધા સમ છે, 3.21 છે, 3.22 છે, અને ટોટલ 3 દાખલા મારે તમને હોમવર્કમાં દેવા છે કે જેની રકમ તમને દેખાઈ જશે છેલ્લે સ્ક્રીનમાં. 3.21 દેવો છે, 3.22 આપવો છે, પછી મારે તમને હોમવર્કમાં દેવો છે 3.16. રેડી? આ 3ની રકમ તમને તમારી સ્ક્રીન ઉપર દેખાઈ જશે અને તમારે એનું મને સોલ્યુશન મોકલવાનું થશે પીડીએફના ફોર્મમાં. યુ નો વેરી વેલ દેટ. મળીએ નેક્સ્ટ સેશનમાં અને આ 3 સમ પૂરા કરશું. ટાટા બાય બાય, સી યા, ફિર મિલેંગે ચલતે ચલતે.